ભાયલી ફાયરિંગ કેસનો ભેદ ઉકેલાયો. વડોદરા ગ્રામ્ય પોલીસે ભાયલીના પ્રિયા સિનેમા 4 રસ્તા પાસે આવેલા એરના 48 ફ્લેટમાં થયેલા ફાયરિંગ કેસનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી મુખ્ય આરોપીની ધરપકડ કરી છે. તપાસમાં ખુલાસો થયો છે કે દારૂની મહેફિલ દરમિયાન થયેલા ઝઘડામાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ભાયલીમાં ફ્લેટ પર ફાયરિંગ બાદ પોલીસે સીસીટીવી, ટેકનિકલ અને હ્યુમન સોર્સના આધારે તપાસ કરી હતી. તપાસમાં નજીકની અશ્વમેઘ એવન્યુની ઓફિસમાંથી ગોળી ચલાવવામાં આવી હોવાનું સામે આવ્યું. પોલીસે મેહુલ મહેન્દ્રભાઈ ગઢવીને ફાયરિંગ કરનાર તરીકે ઝડપી પાડ્યો છે, જ્યારે મહેફિલમાં હાજર શક્તિસિંહ વનરાજસિંહ રાણા, સંજયભાઈ રમેશચંદ્ર દવે, વિજયકુમાર ચંદુલાલ ભારવાડી, દીપક શંભુનાથ ઝા અને ઇન્દ્રજીતસિંહ અનોપસિંહ વાઘેલા સામે પણ દારૂની મહેફિલ અને અન્ય ગુનાઓ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે હત્યાના પ્રયાસ, આર્મ્સ એક્ટ અને પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. વડોદરા જિલ્લાના વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનની અંદર અંદાજિત રાતને 1:10 વાગીને પોલીસ કંટ્રોલ રૂમની અંદર એક ફાયરિંગ બાબતની ઘટનાની જાણ પડી, જેની અનુસંધાને અરીના 48 નામના રેઝિડેન્શિયલ બિલ્ડિંગના ફ્લેટ નંબર 201 અને ફ્લેટ નંબર 301ની અંદર 2 રાઉન્ડ્સ ફાયર કરવામાં આવ્યા હતા. તાત્કાલિક તાલુકા પોલીસ, એલસીબી, એસઓજી, બધા ડીવાયએસપી શ્રીઓ, બધી ટીમો ઘટના સ્થળ પર પહોંચીને ઘટના સ્થળનું મુઆયના કરવામાં આવ્યું હતું અને એક એફઆઈઆર બીએનએસની 109 અને આર્મ્સ એક્ટ મુજબની દાખલ કરવામાં આવી હતી. પછી ઘટના સ્થળના મુઆયના પછી એની ટ્રેજેક્ટરી એનાલિસિસથી એના નજીકમાં આવેલા અશ્વમેઘ એવન્યુમાંથી આ ફાયરિંગ કરવાનો પોલીસે જાણ પડતા એ જગ્યા પર પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી, જેના ઓફિસ નંબર 8 અને 9ની અંદર પોલીસે ત્યાં કોઈ દારૂની મહેફિલ થઈ હોય એવી રીતેની હકીકત જાણ પડી હતી. એના અનુસંધાનમાં સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સોર્સિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી પોલીસે આ ગુનાનો ભેદ ઉકેલ્યો છે અને ટોટલ 6 અક્યુઝની ધરપકડ કરવામાં આવી છે, જેની અંદર છે શક્તિસિંહ વનરાજસિંહ રાણા, મેહુલ મહેન્દ્ર ગઢવી, સંજય રમેશચંદ્ર દવે, વિજયકુમાર ચંદુલાલ ભરવાની, દીપક શંભુનાથ ઝા, ઇન્દ્રજીત અનિરુદ્ધસિંહ વાઘેલા. આ 6 આરોપીઓની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી છે, જેની અંદરથી આ વેપન મેહુલ મહેન્દ્ર ગઢવીનો હોવાનું અત્યારે જણાઈ આવે છે. એમની પાસે આ વેપનનું ઓફિશિયલી લાયસન્સ ધરાવે છે. તે બાબતની જાણ અમે સંબંધિત જિલ્લાના કલેક્ટરને કહીને એને રદ કરવા માટેની તજવીજ હાથ ધરાવશું. આ દારૂની મહેફિલ દરમિયાન આ વેપન જ્યારે મેહુલ મહેન્દ્ર ગઢવીના પાસે હતો, તેમના મિત્રો દ્વારા એમને કહેવામાં આવ્યું કે ભાઈ આ તું વેપન લઈને ફરે છે, આ ચાલે છે કે કેમ? તો મહેન્દ્ર ગઢવી દ્વારા આ વેપન ચાલે છે તે બાબતનું પુરાવા આપવા માટે પોતાના ઓફિસના બારીમાંથી સામે આવેલા અરીના 48ના 2 ફ્લેટ્સ 201 અને 301ની અંદર આ ફાયરિંગ કરવામાં આવ્યું છે. પોલીસ દ્વારા હાલ આ વેપન રિકવર કરવામાં આવ્યું છે. એની સાથે એક મેગઝીન રિકવર કરવામાં આવી છે અને 4 રાઉન્ડ્સ, 4 જીવતા કારતૂસ પણ પોલીસ દ્વારા રિકવર કરવામાં આવ્યું છે. તમામ આરોપીઓની ધરપકડ થઈ ગઈ છે અને આના સંબંધિત બીજો દારૂનો મહેફિલનો કેસ પણ પોલીસ દ્વારા રજીસ્ટર કરવામાં આવ્યો છે અને એની અંદર આગળની કાર્યવાહી કરવામાં આવશે.